નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલની અંદર હું કિટ ઠુમર ખેડૂત પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, અત્યારે જે છે મિત્રો ઘણા બધા ખેડૂતોએ ડુંગળીનું જેણે વાવેતર કરેલું છે તેને ડુંગળીમાં જે છે એ મિત્રો ઉપલી ટોચ જે છે એ મિત્રો પીળી પડે છે, સુકાય છે। આ પ્રશ્ન અત્યારે ખૂબ જ છે, તો આના મિત્રો આપણે નિવારણ માટે શું કરવું, ક્યાં આપણે પગલાં લેવા, ડુંગળીને આપણે નિયંત્રણમાં મિત્રો કેમ લાવી, કઈ દવાનો છંટકાવ કરવો જેથી આપણા ડુંગળીના પાકમાં જે રોગ છે તે દૂર થઈ જાય। તો છેલ્લે સુધી આ અમારા વિડીયોમાં તમે જોડાયેલા રહેજો અને ખાસ કરીને આ અમારી ચેનલમાં જો તમે નવા આવેલા હોય તો ખાસ કરીને આ અમારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને લાઇકના બટનને જે છે એ મિત્રો સ્પેચ કરવાનું ના ભૂલતા। તો ખેડૂત મિત્રો, વાત કરવી છે ડુંગળીના પાકને લઈને કે અત્યારે હાલ જે છે એ જે ખેડૂતોએ ડુંગળીનું વાવેતર જેને કરેલું છે, જેને ડુંગળીની જે આપણે ઉપલી ટોચ આવે તે જે છે એ મિત્રો પીળી પડતી હોય છે, સુકાતી હોય છે। હાલમાં જે છે એ મિત્રો ઘણા બધા ડુંગળીના ખેડૂત જે છે એ મિત્રો અત્યારે ભોગવી રહ્યા છે। ડુંગળીના પાકમાં જે આપણે ઉપલી ટોચ આવે તે પીળી પડે છે અને બળી જવા માંડે છે। આ જે સમસ્યાને જે છે એ મિત્રો ટોચનું પીળાશ તરીકે ઓળખવામાં આવે છે। આ સ્થિતિમાં ડુંગળીનો પાક જે છે એ મિત્રો વધુ નબળો પડે છે અને ઉત્પાદનની ગુણવત્તામાં પણ જે છે એ મિત્રો ઘટાડો થાય છે। તો આ સમસ્યાનું મિત્રો આપણે નિવારણ કઈ રીતે કરવું આવો જોઈએ। તો ખાસ કરીને ખેડૂત મિત્રો ને તમારા ડુંગળીના પાકની અંદર સૌથી પહેલા જે છે એ મિત્રો તમારે જમીનની સ્વચ્છતા ઉપર ધ્યાન રાખવું જરૂરી છે। એક તો આપણે ફૂગ અને નમાણા જેવા કોઈ પણ અવશેષો જે છે એ મિત્રો જમીનમાં ન રહે તે માટે ખૂબ જ જે છે એ મિત્રો મહત્વપૂર્ણ છે। સિંચાઈ પણ જે છે એ પરિસ્થિતિની અંદર જે છે એ મિત્રો મહત્વપૂર્ણ છે। વધારે પાણી આપવાથી પાકની મૂળખોદ વોટર લોગિંગમાં પણ જે છે એ મિત્રો ફેરફાર થાય છે। ઓછું પાણી આપવાથી ડુંગળીની વિકાસ પ્રક્રિયામાં જે છે એ મિત્રો અવરોધ આવી શકે છે। આથી સિંચાઈનું પ્રમાણ અને સમય જે છે એ મિત્રો આપણે નિયંત્રિત રાખવું જરૂરી છે। સાથે સાથે જમીનમાં પોષક તત્વોની ખોટ હોય તો પણ આ સમસ્યાનું જે છે એ મિત્રો કારણ બની શકે છે। નિયમિત રીતે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમનું મિશ્રણ યોગ્ય પ્રમાણમાં જે છે એ મિત્રો આપવાનું છે। હવે આ સમસ્યાના નિવારણ માટે હવે આપણે મિત્રો શું કરવું, તો આજે જે છે એ મિત્રો સમસ્યા છે, તો આ જે આપણે સમસ્યા માટે આપણે તમારે ડુંગળીના પાકની અંદર આપણે દવાનો છંટકાવ કરવાનો છે। તો એ કેટલી દવાઓ છે, તો જે મિત્રો ખાસ કરીને આ પ્રકારના રોગનું નિયંત્રણ કરવા માટે યોગ્ય છે તેમાં 22% જે છે એ મિત્રો કાર્બન, 7% કાર્બનિક નાઇટ્રોજન, 45 થી 50% કુલ એમિનો એસિડ અને 10% કેલ્શિયમ CA તરીકે હોય છે। આનું માપ મિત્રો હું તમને જણાવું તો આપણે મિત્રો નાના વીઘે 16 ગુઠાનો જે છે એ મિત્રો આપણે વીઘો હોય તો તેમાં જે છે એ મિત્રો કેલ્પ્રો કરીને આવે છે। તો આપણે જે છે એ મિત્રો આપણે 15 લીટરનો પંપ હોય તેમાં મિત્રો આપણે એમાં 30 ગ્રામ આ કેલ્પ્રો જે છે એ મિત્રો નાખવાનું છે। આની સાથે મિત્રો ચેલામીન તે પણ જે છે એ મિત્રો કેલ્પ્રો સાથે આપણે ચેલામીન 20 ગ્રામ જે છે એ મિત્રો આપણે નાખવાનું છે। ખેડૂત મિત્રો, આપણે આ ડુંગળીના પાકની અંદર ફૂગનાશક પણ આપણે જે છે એ મિત્રો નાખવી જરૂરી છે। તો ફૂગનાશકમાં મિત્રો હું તમને જે છે માપ હું તમને જો જણાવું તો આપણે મિત્રો જે 15 લીટરનો પંપ હોય તેમાં મિત્રો આપણે સોફિયા કરીને આવે છે, જે આપણે જે છે એ મિત્રો આપણે 25 ml નાખવાનું છે। તો આપણે જે છે એ મિત્રો ડુંગળીના પાકમાં આ રીતે આપણે જે છે એ મિત્રો છંટકાવ કરવાનો છે। જો મેં તમને શું કીધું કે ભાઈ પહેલા આપણે કેલ્પ્રો 30 ગ્રામ ને ચેલામીન 20 ગ્રામ અને સોફિયા જે છે એ મિત્રો આપણે 25 ml આ ત્રણનું જે છે એ મિત્રો આપણે મિશ્રણ કરી અને ડુંગળીના પાકની અંદર આપણે જે છે એ મિત્રો નાખવાનું છે। એમાં આપણે મિત્રો છંટકાવ કરવાનો છે જેથી કરીને ડુંગળીની અંદર જે આપણે ઉપલી ટોચ આપણે જે બળવાનો પ્રશ્ન છે તે નાબૂદ થઈ જશે, દૂર થઈ જશે। તો ખાસ કરીને ખેડૂત મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરો અને જો તમે આ અમારી ચેનલ પર જો તમે નવા આવેલા હોય તો ખાસ કરીને આ અમારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને જે છે એ મિત્રો લાઈક કરી આગળ જે છે એ મિત્રો બીજા ખેડૂત ભાઈઓ સુધી શેર કરવાનું જે છે એ મિત્રો ના ભૂલતા। આભાર, જય જવાન, જય કિસાન। હવે આપણે મિત્રો મળીશું આગળના વિડીયોમાં।